હેલો ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે બહુ સરસ જાહેરાત કરી છે કે જે ફિઝિક્સનું પેપર હતું એની અંદર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો હતા અને લખવામાં કેટલાક વિદ્યાર્થીઓએ ભૂલ કરી હતી અને એના કારણે એમને ટેન્શન હતું કે અમારા માર્ક્સ શું. તો દોસ્તો, ગુજરાત સરકારે બહુ સરસ રાહતની પ્રેસ નોટ હમણાં જ હાલ 3 મિનિટની અંદર જાહેરાત કરી છે કે આ વખતે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અખબારી યાદી જાહેર કરી છે કે 27/2/2025 ના રોજ 3 થી 6:30 માં જે ફિઝિક્સનું એક્ઝામનું પેપર લેવાયું એની અંદર 3/10 ના રોજ જે કીધેલું હતું કે જે પ્રશ્નની અંદર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્ન હતા એ જ લખવાના હતા, પણ ઘણી બધી જગ્યાએ ઘણા સેન્ટરો ઉપર પૂરી માહિતી ન હોવાના કારણે એ માહિતી ખોટી ગઈ. એટલે કયા પ્રશ્નો લખવા કયા પ્રશ્નો ન લખવા એમાં શિક્ષકો બાળકો ઘણા બધા કન્ફ્યુઝ હતા. તો બાળકોને ક્યાંય અન્યાય ન થાય તે માટે આ સમજો ખાસ મળવા પાત્ર આપવામાં આવશે. ધેટ મીન્સ વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીઓ જે પ્રશ્નનો ઉત્તર આપ્યો હશે, આ મેઇન વાક્ય દોસ્તો સરકારે હેલ્પ કરી છે કે 27ની ઓવરમાં 27મો પ્રશ્ન હતો, તમે વચ્ચે લખેલું દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો તમે સમજવામાં ભૂલ કરી હોય તો હવે તમે રિલેક્સ થઈ જાઓ. સરકાર બંનેમાંથી કોઈ પણ પ્રશ્ન લખ્યો હશે, ફરી બોલું છું, વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીઓએ જે પ્રશ્નનો ઉત્તર આપ્યો હશે તેનું મૂલ્યાંકન કરી મળવા પાત્ર ગુણ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. બહુ સરસ સમાચાર તમને મળ્યા છે દોસ્તો. પણ હવે કેમિસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનું પેપર આવે એમાં આવી ભૂલ ન કરતા. આ છૂટ માત્ર ફિઝિક્સના પેપર માટે હોઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. અગેન બહુ સરસ સરકારે નિર્ણય આપ્યો છે. જોઈ શકો છો 28 તારીખના રોજ આજે જ સરકારે પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય એવરીવન.